અલ્યા ભાઈ, તું મને એક વાત સમજાય. હા બોલ. કે હાથીને ફ્રીજની અંદર કેવી રીતે બંધ કરવાનો? અલા હાથી ફ્રીજમાં ના જાય. કેવી રીતે જાય? પણ ચમ ના થાય? ફ્રીજ મોટું હોય બરોબર, ફ્રીજ ખોલી અને હાથીને અંદર પૂરી દેવાનો. હા તો એક બીજી વાત સમજાય. ગધેડાને ફ્રીજની અંદર કેવી રીતે બંધ કરવાનો? હા તો ફ્રીજનો દરવાજો ખોલી અને ગધેડાને અંદર પૂરી દેવાનો. ના ના, પેલું ફ્રીજ ખોલવાનું, પછી એમાંથી હાથીને બહાર કાઢવાનો અને પછી ગધેડાને પૂરી અને ફ્રીજ બંધ કરી નાખવાનું. હા તો હવે એક તો બીજી વાત સમજાય. હા બોલ. કે સમજી લી કે જંગલમાં વોદરાની બર્થડે પાર્ટી છે બરોબર, અને બધાય જાનવર, જંગલના જેટલો જાનવર છે ને બધાય જાનવર વોદરાની બર્થડે પાર્ટીમાં ગયા છે બરોબર. તો કયું જાનવર બર્થડે પાર્ટીમાં નહીં જોવે? હા તો સિંહ નહીં આવ્યો હોય. અલ્યા કાકા ગધેડો. ચમા અને આપણ ગધેડાને તો તે ફ્રીજમાં નતો પૂર્યો, તો એ ચોથી બર્થડે પાર્ટી જોવાય કે? તો એ ના આવડે તો કોઈ નહીં બરોબર. તો એક મારી બીજી વાત હવે. હા બોલ. કે સમજી લે એક નદી છે બરોબર, નદી, અને નદીની અંદર જે પુલ છે ને એ તૂટેલો છે, તો એ નદી પાર કેવી રીતે કરવી કે? મને નહીં આવડતું. અલ્યા ભાઈ, તરીને પાર કરવાની શું? તારો મગરમચ્છ ના ખાઈ લે? અલા એ મગરમચ્છ નહીં તો બધા વોદરાની બર્થડે પાર્ટીમાં નતા જ્યાં. તો એ ચોથ અહીંયા નદીમાં હોય કે? તું મેલ માથે બધે અમને ખોટો મગજ ખરાબ કરી જાય.